हेलो मित्रों, એ ભરતી ન્યૂઝમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે રેલવેમાં એપ્રેન્ટિસની 2801 જગ્યાઓ છે તેના વિશે આપણે ડિટેલમાં વાત કરવાના છીએ। તો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઓન કરો જેથી તમને વિડિયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો આપણે વિડિયોની શરૂઆત કરીએ। તો રેલવેમાં એપ્રેન્ટિસની 2801 જગ્યાઓ ઉપર ભરતી કરાશે। 11મી એપ્રિલ સુધી અરજી કરી શકશે। તો આપણે અહીંયા ડિટેલમાં વાત કરીએ તો દક્ષિણ મધ્ય રેલવે દ્વારા ટેકનિકલ ક્ષેત્ર કારકિર્દી માટે ધોરણ 10 આઈટીઆઈ પાસની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે 2801 એપ્રેન્ટિસની જગ્યા પર ભરતીની જાહેરાત કરાઈ છે। રેલવે રિક્રુટમેન્ટ સેલ આરઆરસી દ્વારા વિવિધ ટ્રેન્ડમાં એપ્રેન્ટિસની કુલ 2801 જગ્યા અંતર્ગત પ્રતિ માસ 7,000 રૂપિયાથી 8,050 સુધીનું સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે। ઉમેદવારો 11મી એપ્રિલ સુધી અરજી કરી શકશે। તો આપણે અહીંયા વાત કરી તો આ રીતનું છે। મેરિટ લિસ્ટના આધારે વિદ્યાર્થીઓની પસંદગી થશે। લાયકાત ધરાવતા ઉમેદવારોના ધોરણ 10 અને આઈટીઆઈના ગુણની સરેરાશ કાઢીને તૈયાર કરાશે। બે ઉમેદવારોના ગુણ સમાન હશે તો જેની ઉંમર વધુ તેને પ્રાથમિકતા મળશે। ઉંમર સરખી હશે તો ધોરણ 10 વહેલું પાસ જોવાશે। અરજીઓના આધારે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે। તો અરજી કેવી રીતે કરવી તેના વિશે વાત કરીએ તો આ રીતે અરજી કરી શકશે। રેલવેની સત્તાવાર વેબસાઇટ SCR Indian railway.gov.in પર જાઓ। એપ્રેન્ટિસ રિક્રુટમેન્ટ 2026 પર ક્લિક કરો। ન્યૂ રજિસ્ટ્રેશન કરો। મોબાઈલ પર આવેલા આઈડી અથવા પાસવર્ડથી લોગિન કરો। ફોર્મમાં તમારી પર્સનલ 10મું અને આઈટીઆઈની વિગતો ભરો। ફોટો સહિત 10માની માર્કશીટ અને આઈટીઆઈ સર્ટિફિકેટ સ્કેન કરી અપલોડ કરો। ઓનલાઈન ₹100 ભરો। SST માટે અને મહિલાઓ માટે ફ્રી છે। બધી વિગતો ચેક કરી ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ લઈ લો। તો મિત્રો, હતી સંપૂર્ણ માહિતી જે રેલવેની એપ્રેન્ટિસની 2801 જગ્યાઓ ઉપર જે ભરતી છે તેના વિશે। જો વિડીયો તમને માહિતીગાર લાગ્યો હોય તો તમે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી શકો છો। થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો। મળીએ એક નવા વિડીયો સાથે।